એ કારે બબ્બે બબ્બે યોદ્ધા રોવા મળ્યા છે. રાવણને પણ કઈક ગુસ્સો આવી ગયો ભાઈ, એ હોતે રોવા મળે. એ કઈ પર મજા આવે છે પવનમાં. તો બધા રાવણનો રોલ કરી રહ્યા છે તેમ જો. અને કાંઈ ફેરવો ઉભો રે વાહ માથા ગંદળો કોમેન્ટમાં જણાવો બધું. અને ઓલો ભૂતિયા પાઠ આપણે જોતો હોય તો કોમેન્ટમાં કહેજો બધા, તો આપણે એ પાઠ બનાવીને ટ્રાય કરશું વિડીયો. અને એવું લાગે તો એવો હોરન્સ વિડીયો જ આપણે લાવશું તમારી માટે, બરોબર? ચમકી તું બોલો, લાઈક કરો, કમેન્ટ કરો, कमेंट करो वेलकम टू माय न्यू ब्लॉग। तो हमारे ब्लॉग में आपका हार्दिक स्वागत। तो फिर से मिले हैं एक न्यू वीडियो में। तो आज से सवार तो नहीं थे, आज बपोर में મળ્યા છે आज नवा ब्लॉग में। तो आज ने ब्लॉग में આપણે મારી વાડી વિશે થોડુંક જાણીશું, મારી વાડી તમને બતાવશું। તો કન્ટિન્યુ બન્યા રહેજો। નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો। તો આજ કંઈક નવીન કરવી, કંઈક નવો આનંદ માણવી, તો બન્યા રહેજો અમારા વિડીયોમાં। અમારી વાડીએ જઈને તમને બધું વ્યૂ બતાવું, અમારી ફૂલ વાડીનો વ્યૂ। કેટલા દિવસથી તો હું પણ વાડીએ નથી ગયો, તો આ તમને બધું દેખાડું, મારી વાડી દેખાડું। હું ત્યાં કણે લઈ જાઉં તમને ફૂલ્લી વ્યૂ બતાવું, બરાબર? એનિમેશન સાથે તમને મજા આવી પડે, બરાબર? તો મળે આપણને વાડીએ જઈને। જય હિન્દ ગાઈસ, फाइनली मैं पहुंच चुका हूँ अपनी खेत पर। तो हमारा वाड़ी नो तमने फूल नजारो तमे जो एक बार ચોમાસાનું એકવાર ખતરનાક વ્યૂ થઈ ગયો છે ને, તમે વાત જાવ તો કપા આપણો જો તમે એકવાર અંદર જઈને તમને ફૂલ માહોલ સાથે બતાવું તમને। આ આપણા તલ છે, જો એકવાર નજારો। વાદળ મોસમ એક નંબર થઈ ગયો છે, ખતરનાક। આ ભાઈ કપા છે આપણો, અંદર આપણે આંટો મારીને જોઈ કેવો વ્યૂ આવે છે અંદરથી। અંદર તો આપણે જાય પછી તમને દેખાડ્યું। એકવાર તમે આ બોડી જોવો અમારી, અહીંયા બોરા એટલે ઉતરે ને, લગભગ 5-10 મણ જેવા તો બોરા ઉતરે છે આમાં। બોડીનો રંગ રાખ્યો છે ભાઈ, ખતરનાક। કુદરતે થોડોક સાથ આપ્યો છે એટલે સારું કહેવાય। કન્ટિન્યુ બની રહીજો। આ છે આપણો હરગો, આગળ આપણે રાખીને હું વિડીયો શૂટિંગ કરતો હતો। તમને નો વિડીયો જોયો તો આમાં લિંક નાખી દઈશ, એની તમે વિડીયો એકવાર જોજો, મજા આવશે। આદિવાસી હવેલી છે આ પોતે અમે બનાવી હતી, પણ આમાં અત્યારે કોઈ રહેતું નથી અત્યારે, એટલે આવું ખંડર થઈ જાય, આવું કાઢી જ નાખ્યું, બરાબર? તો અંદર કપાઈની અંદર હું જાઉં તમને વ્યૂ બતાવું મારો કંઈ ઉપર। લગભગ અહીંયા મારી જેટલો અહીંયા ગળા લઈ ગઈને ફોકસ કપાય, તમે જુઓ। ફાર્મિંગ આ લગભગ 2 થી 3 મહિના પછી હું વાડી આવ્યો છું। છોટો હતો ને તારે આવ્યો તો, અત્યારે ફરતીને આવ્યો હું। ફૂલ તમને એનિમેશન વ્યૂ બતાવું, બન્યા જ રહીજો વિડીયોમાં। અને બધા વિડીયોના પાર્ટ આપણે છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તમે બધા જોઈ લેજો। એક નંબર વ્યૂ બનશે તમને। હવે એનિમેશન થોડોક તમને વ્યૂ બતાવું, પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કર્યું। બીજા 2-3 ભાઈ બહેન આવે છે, એમની સાથે તમને વાતચીત કરાવું, બરોબર? તો બન્યા રહીજો એનિમેશન વિડીયો।
તમે જો એનો પણ નજારો ફૂલ છે. આ બધી બોડી થઈને લગભગ ખોક મળ્યો તો ઉતરતા જાય બોરા. 3 બોડીઓ છે આપણે. 3નો વ્યૂ આપણે દેખાડું તમને ઓરિજિનલ. જો બાજુમાં આપણે બોડી હોતન છે. જો ને અમારા 2 મિત્રો કામ હોતન કરે. ન્યા એમનું તમને ઇન્ટરવ્યૂ આપું બરોબર ને અંદર જઈ. તો મિત્રો અહીંયા આપણે જંપો છે ને એમાં પાણી ચાલુ છે. તમે જો પાણી હોતન ચાલુ છે ને આપણો કિટ્ટિકભાઈ અહીંયા બધું કામકાજ કરી રહ્યો છે. ગાન બધું એક મયાજી આમ જાય છે પાણી વાળવા. પાણી ચાલુ છે ને તે ત્યાં જાય છે. ગા માતા જો તમે એકવાર ફૂલ એનિમેશન હો ભાઈ. તો થાય એક ડરાવનો કૂવો પણ તમને દેખાડો. બહુ 500 કે 1000 સાલ પુરાના કૂવા છે. બીજો કૂવો છે. એક કૂવો મેં તમને દેખાડ્યો તો પણ આ એ ડરાવનો કૂવો નથી. આ બીજો કૂવો છે. આમાં તમને 15 સિવાય પણ કાંઈ નહીં દેખાતું. જો કેમ કે આ બુરી દેવામાં આવેલ છે. બહુ વર્ષ પહેલાં બહુ જૂનો કૂવો છે. તમે જો આ વડ ને બળ તમને દેખાય છે એની અંદરથી જ આવેલું છે પાણામાંથી. જુઓ તો કબૂતરા અહીંયા વિશ્રામ કરી રહ્યા છે અત્યારે. પીપળના પાન બાન તમે જો અહીંયા કણે કોમેન્ટ કરશો ને તો હું આ કૂવા વિશેની જે જાહેરાત જાણકારી હશે ને એ બધી તમને રહસ્યમય જગા છે ને આ કૂવા વિશે તમને બતાવીશ બરાબર. તમે કોમેન્ટ કરો ને તો તેમાં કોમેન્ટમાં તમે કહેજો પાઠ આનો લાવું કે ન લાવું. તો પછી અડધી રાતે 12 વાગ્યા આવી આની બધી આપણે રિસર્ચ કરજો બરાબર. જો ભૂતિયા વિડીયો હતો ને એની બારેમાં આપણે બધી રિસર્ચ કરશું તમને બતાવશું બરાબર. તો બન્યા રહીજો વિડીયોમાં. નવા હોય તો હજી એક વાર કહી દઉં છું લાઇક સબસ્ક્રાઈબ કોમેન્ટ. ફૂલ વિડીયો બતાવું છું તમને બધો. અહીંયા તો ભીંડો ને ભીંડો તેમ જોવો વસ્તુ અમે વાવ્યું છે. તો અહીંયા શિયાળી હોતન છે બધું. આ આપણે ફાર્મિંગ કરી જ લેવાની બધી. સરસ મજાની આપણી ઓળી હાઈવે ટચ 2 ઓળીઓ ભાઈ આપણે દેખાડી આદિવાસી. એ પણ કન્ટિન્યુ બધું બ્લોકમાં તમને બતાવવું જ પડે ને મારે તો જ મજા આવે. જો આ અમારા દાદા છે. દાદાના તમે દર્શન કરી લીધા. ફૂલ વિડીયો તમને એનિમેશન હવે આગળ જાય ને તમને ઓલું મેન ખજાનો છે ને એ તમને દેખાડવાનું ભૂલી ગયો. એ તમને દેખાડું બરોબર. એમાં થોડોક તમે ધ્યાનથી જોઈજો. એ ખજાનો અત્યારે રહ્યો હોય કે ન રહ્યો હોય કંઈ ખબર નથી. પણ આપણે જોઈને આ કારણે જોઈ તો ખરા ખજાનો છે કે નહીં. આંટો તો માર્યો આપણે. કેમ કે મારા કાંઠ છે એટલે કોક તો ઉપાડી જ જાય એવું છે. તો જોઈએ આપણે ખજાનો છે કે નહીં બરાબર. તો મળીએ આપણે આગળ. તલનું તમારે કેવું છે તો જે ફાર્મિંગવાળા હોય એને ખબર હોય ખાસ કેમ આ તલમાં કેમ રેડી છે બરાબર છે. તમે જુઓ તો ફાલ બાલ કેવો મેક્યો છે. સારો મેક્યો હોય તો એકવાર લાઈક ઠોકીને કહેજો બરાબર. કોમેન્ટમાં જણાવો બધું. અને ઓલો ભૂતિયા પાઠ આપણે જોતો હોય તો કોમેન્ટ આઈમ્પા આવીને જોયું તો આઈમ્પા તો નુકસાની થઈ ગયેલી છે. આઈમ્પા બધા તો બળી ગયા તલ. તમે જોવો બધા કેવા બળી ગયા છે. એક સાઈડ જ હારા રહ્યા છે બાકી બધી કોઈ બળી ગયા. આટલું તો પડતર થઈ ગયું આખું. એક સાઈડે તો આગળની સાઈડે જ રહ્યા આઈમ્પા બધું પડતર થઈ ગયું છે. થોડીક નુકસાની લાગે છે એવું લાગે પાયો. હું એક જ હારા છું. કોમેન્ટમાં કહેજો બધા તો આપણે એ પાર્ટ બનાવીને ટ્રાય કરશું પૂરી. અને એવું લાગે તો એવો હોરન્સ વિડીયો જ આપણે લાવશું તમારી માટે બરાબર. તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ. તો મળીએ આપણે ખજાના પાસે બરાબર. જય હિન્દ. તો મેન ખજાનો અહીંથી જ શરૂ થાય છે. તેમ જો હા જે આપણો મેન ખજાનો આમાં કંઈ લાગતું તો નથી. એટલે હાસો ને કોઈક સોરી ગયા છે. વહેલા હોતું કાઢી લઈ ગયા છે. તો કરી ભૂના મણશો કાંઈ રહ્યું નહીં આમાં. તો આગળ જઈને જોવા દે મને આગળ છે કે નહીં કાંઈ નથી. એટલે એ વહેલા હોતું લઈ જાય કોક. હા સાફ થઈ ગઈ હતી ભાઈ. મને તો એવું લાગતું નથી ખજાનામાં કાંઈ રહ્યું હોય. તો બધું સાફ થઈ ગયું છે. તો હવે શું કરશું. લીંબુડી રહે છે. લીંબુડીમાં લીંબુ નથી. વિચાર કરો. તો આ ફાર્મિંગ આપણો વિડીયો ફૂલ આપણે ચક્કર લઈને આપણે વાડીઓનો ફૂલ જોઈએ આપણે કેવું એનિમેશન. કપા કેવો છે આપણો 1 નંબર છે ને. કેમ કે આપણે બારિશ છે ને થોડી કમ થઈ જાય
એના લીધે આપણે કપાસ બચી ગયો છે. નહીં તો બારિશ પડે ને તો આ માર્ગ તમને દેખાય માર્ગ આખો સલકન જતો હોય પાણીનો. અહીંયા અહીં જ્યું ને પાણા લગીને પાણી જતું હોય ને અંદર પાણી નીકળતા મુશ્કેલી થઈ જાય બરાબર. એટલું આમ અહીં કારણે લાગે છે મેં દેખાતું વહેલો આમાં જો મળી જાય તો આપણને એક દેખાય છે. આ કેવું છે કાંઈ લેવાનું નહીં ભાઈ, અડી ગયું નથી, લાગતું નથી આપણને મળે એવું. જોઈએ આપણે આગળ વાડીનો ચક્કર. બફારો બહુ થાય છે, એવું લાગે છે વરસાદ આવશે દુનિયાનો. તમે જો વાદળા જો એકવાર કેવા ખતરનાક છે. આ પડખે રહી ને એ અમારા દાદાની વાડી છે બાજુમાં. બેને સેમ ટુ સેમ. ટોટલ આપણી પાસે કેટલું ખબર 100 વીઘા છે વાડી, ખાલી 100 વીઘા. હા જો તેમ આમાં બધા જો આવી જાય. તલ આમાં બ્લેક તલ છે, કેવા બ્લેક. તો થોડાક દિવસમાં નાગ પાંચમ પણ આવવાની છે. એ બધા વિડીયો આપણે આ ચેનલમાં આવવાની છે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ખાસ કરી દેજો સબસ્ક્રાઈબ બરાબર. તમને મારે વારંવાર જણાવવું ન પડે. તમે મારી ભેગો રહેજો ને તો તમને મજા જ આવશે. અમારા ગ્રુપ ફેન લાઈક કરો અને શેર કરો. ફાર્મિંગ વિડીયો જોતા રહો. નજારો જો ભાઈ, નજારો. એક ભાઈ ગયો છે, આવ્યો નહીં, ક્યાં લેવાઈ ગયો છે? આઈફોન લેવાઈ ગયો છે એટલે મેં કીધું આઈફોન લઈને તું આવે, થોડુંક રીલ બીલ શૂટ કરવી અને દેખાડવી અમારા ઓડિયન્સને. આ આઈફોન નથી, આ વિવો છે, વિવો 60 બરાબર. એમાં હું શૂટિંગ કરી રહ્યો છું. અને ખાસ જણાવવાનું એ કે આપણે ભૂતનો વિડીયો જોતો છે કે નહીં, કોમેન્ટ ફરીથી કરી દેજો. તો મળીએ આપણે થોડી વાર પછી, થોડી કાંઈ બેઠક કરવી. મિત્રો હું ઘર તરફ જાઉં છું વાડીએથી નીકળી. તો ભાઈબંધ તો કાંઈ આવ્યા નહીં. અને મેં માર્ગનો વ્યૂ જો એકવાર કેવો હરોભરો. લગભગ મારા ફોનમાં તો એવું દેખાય છે નહીં તમને ક્લિયર. એકવાર તમે રિયલમાં જુઓ ને તો 1 નંબર વ્યૂ આવ્યો છે. તો હવે હું લગભગ ઘર તરફ જાઉં. હવે હું એમ પણ તમને થોડોક વ્યૂ બતાવું. પછી આજનો પ્રોપરનો બ્લોગ છે ને એન્ડ કરી નાખ્યું. પછી થોડાક સાંજ વાગે ને બરાબર. તો બન્યા રહીજો વિડીયો ઘર સુધી. તો આગળનો બ્લોગ જોઈ બરાબર. મારી બુગાટી છે પેસલ વાડીની. તો લાઈન જાય આપણે ઘરે. વાડીથી હું ઘેરે આવી ગયો છું ને ગાડી પર થોડોક આરામ કરવા મને કે 2 દિવસથી લાઇટ નહીં થઈ. રાતે જ લાઇટ આવે, દિવસમાં વહી જાય છે. તમે જોવો બજારમાં કંઈક આવો માહોલ છે. અને એક આ બંકો આપણો હાલ્યો માર્ગમાં એકદમ સુનસાન છે ને. તો કન્ટિન્યુ બ્લોકમાં બની રહી રાત લગી બરાબર. અને ફૂલ એનિમેશન વ્યૂ બરાબર. તો સારું હાલો થોડીક વાર પછી મળે. મિત્રો આવો તડકો કેવો થઈ ગયો તમે જોવો એકવાર. અને અમારું બુલેટ છે ને અત્યારે થોડુંક તાવમાં આવી ગયું છે. એને તો ચાલુ કરવી છે આપણે. અને પછી લોંગ ડ્રાઈવ ઉપર જાવી તો કિક બીક મારવી જોઈ. આપણે ઘણું ટ્રાય કર્યું અને ચાલુ થઈ ગયો છે. તો હવે આપણે પાછળ રામાપીરનું મંદિર છે ને ત્યાં તમને લઈ જાઉં, દેખાડું બરાબર. તો ત્યાં જોઈ ગયો. તમે નાના હતા આના ફડાક્યા ફોડતા હતા. જો આ અને તમે એના ફડાક્યા બહુ મસ્તી રીતે ફૂટતા હતા. આવો કંઈક માર્ગ છે બીજો. તો આગળ મળ્યા. ફાઇનલી આપણે રામાપીરનું મંદિર છે ત્યાં પહોંચી જાય છે. અને આ કણે કોઈ પાવર નથી એટલે અમારા બધા બેઠા છે ફેન ફોલોઈંગ બધા ભાઈના. તમે જોઈ શકો છો આ રામાપીરનું મંદિર ખૂબ જ વિશાળ બનાવ્યું છે. આપણે ઘરની પાછળ જ છે. એમ જોવા બધા બેઠા છે. એક આવો નજારો છે. छोटे बच्चे देख सकते हो आप खेल रहे हैं. અહીંયા કણે પવન એવું આવે ને કે તમને મજા જ આવે. કે પાવર જાય ને તમે અહીંયા જ આવતા રહી. લગભગ 2 દિવસ પાવર જાય તમે અહીંયા જ દેવી. વિચાર કરો. હવે રાતે જ પાવર આવે પણ દિવસે વિવો છે. રાતે કામે બેવાનું અને કામ કરવાનું છે. અત્યારે પાપ રખડવાનું ફ્રી.
તો આવો નવો કંઈક બ્લોગ બીજું બાજુમાં મિની ફાર્મ હાઉસ છે એનો વિડીયો તમે ન જોયો તો જોઈ લેજો. એનો પણ એક બનાવેલો છે ડિસ્ક્રિપ્શનમાં. અને ખાસમાં એક જણાવવાનું થાય કે આપણે ઓલું રહસ્યમય જગ્યા છે ને એનો તમારે પાર્ટ બીજો જોતો હશે કે નહીં તમે કોમેન્ટમાં કહેજો, બરાબર? તો આપણે એ લાવશું. તો સારું હાલો મળી રામાપીરના દર્શન કરી લો. લાઇટ નથી એટલે થોડુંક અંદર અંધારા જેવું દેખાય છે તમને, તો એની માટે થોડોક માફી ચાહું છું કે તમને લાઇટવાળું દેખાડી નથી શકતો આજ. કાંઈ નહીં, પણ પછી તમને દેખાડીશ. તમે વિડીયો જોવો ને આગળ તો બધું બતાવીશ તમને. કરી લીધા દર્શન? કોમેન્ટમાં પણ લખજો દર્શન કેટલો ને. એટલે પીવું બેન પણ આવી ગયા છે અહીંયા રમવા, તેમ જોવો એકવાર. પીવું કહેતો કાકા રામાપીરના દર્શન કરવા આવી ગઈ છે પીવુંભાઈ. પડખે બીજી હોતન છે પીવું જો નાની હેઠા રમસ. આજ તો આઈના રમશે આખો દી તો લગભગ 5 તો વાગવા આવ્યા. સવારની જ રમે છે આઈના. બધા છોકરા અહીંયા કણે છે. ઓહો બચ્ચા પાર્ટી બધા નમસ્તે નમસ્તે કેવા મળ્યા. તો લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરજો. નવા વિડીયો જોવા હાટો ફોલો કરજો. એક દાતાળી આવી છે આવા નવા આનંદ આવતા રહીશું એને. ત્યાં બાજવા મીણ્યા છે બધા. આવો નવો કંઈક આનંદ કરતા કરતા અહીં બેઠા છીએ. હમણાં પાવર આવે એટલે પછી અમારા ઘર બરનો તમને બધું વ્યૂ બતાવી, બરોબર? હા 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 પીવું હોતન જો આ કરવા મળી છે. આ લે બીજી આવી પૂંછી. હું પૂંછી ગેસ તું પાણી બાણી પીવું હે? તાર ગ્લાસમાં કાઢો પાણી થોડુંક પીવી. મજા આવે છે પવનમાં. તો બધા રાવણનો રોલ કરી રહ્યા છે તેમ જો. અને કાંઈ ફેરવો તો ઉભો સાઈડમાં. એ તો શાંત થઈ ગયો છે અત્યારે. લ્યો આખ્યાન ખીજાણું હતો. આખ્યાનમાં કંઈક રોલ નવો બદલાણો છે ભાઈ. કન્ટિન્યુ બન્યા જ નહીં જો. તું જા અંદર આખ્યાનમાં જા. એ બબ્બે યોદ્ધા રોવા મળ્યા છે. રાવણને પણ કઈક ગુસ્સો આવી ગયો છે ભાઈ. એ હોતો રોવા મળ્યો. એ કઈ પર આમાં અમે બે કઈક તરીંગા થઈ ગયા છે. લ્યો શિયાળી ઓછમાં પડ્યું આડું આખ્યાનમાં. એ લા ટપી ગયું. ત્યારે ભાઈ આખ્યાન પૂરું કહી દીધું અહીંયા કણે. તો સારું હાલો રાતે મળીએ હવે નવા એડવેન્ચર થાય તે, બરોબર? અહીંયા આખ્યાન પૂરું થઈ ગયું છે ને માણસો ગાંગરી કરે. હાલો હાલો નાઈતે મળીએ. જય હિન્દ. તો હવે રાતના બ્લોગમાં મળ્યા છીએ. તમને કીધું તો સાંજે. તો મિત્રો રાતે મળ્યા છીએ. આ રાતનો માહોલ છે તેમ જો એકવાર. બધા પબ્લિક ફૂલ બેસી ગયા છે અને આ બે રમી રહ્યા છે. અને આ છે ને ભોલો અમારો તો ઊભો થઈ રહ્યો ફોનમાં જો અવાજ ઘડી થાય. ના પીવું અમારે હજી પણ રમે છે. રાતનો સમય થઈ ગયો છે અને પાવર બાવર બધું આવી ગયો છે તેમ જો. શું કાઢે છે પીવું? હા ધૂળ ગઈ છે. તું લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. ચમકી તું બોલો લાઈક કરો, કમેન્ટ કરો, કોમેન્ટ કરો. હું ખાસ પાણીપુરી. તાર નામ શું હે? એટલે અહીંયા ઉભો રે. બસ માથા ગંદળો મળ્યો.
તાત્કાળે જવાનું થઈ ગયું છે બહાર ગામ. જો તેમ ફરવા નીકળી જાય છે. તો આજનો બ્લોગ આપણે હે ને ટૂંક સમયમાં પછી એન્ડ કરી દેવી, પછી આગળનો બ્લોગ તમને બતાવશું, બરોબર? તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ. ઓકે, બાય બાય.